નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને કચ્છ શિક્ષક ભરતી અંતર્ગત આવેલ નવી અપડેટ વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, કચ્છની શિક્ષક ભરતી 2025 જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ સ્લોગન સાથે જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી એક જ પ્રશ્ન થાય છે કે આ ભરતીની જાહેરાત ક્યારે થશે અને ક્યારે પૂર્ણ થશે? શું નવા સત્ર પહેલાં આનો અમલ થશે કે કેમ? તો આ અંગેનો એક ન્યૂઝ રિપોર્ટ સામે આવ્યો છે, તેના વિશે વાત કરીએ તો કચ્છના શિક્ષણ તંત્રની જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ પોલિસીનો નવા સત્ર પહેલાં અમલ કરવાની માંગ। સમાચારની વિગતે જોઈએ। કચ્છના શિક્ષણ વિભાગ દ્વારા જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ પોલિસી બહાર પાડવામાં આવી છે, જેનો અમલ નવા શૈક્ષણિક સત્ર પહેલાં કરવા તેમજ કચ્છની સ્થાનિક ભરતીમાં ટેટ 1-2 પાસ ઉમેદવારોને અગ્રતા આપવાની માંગ કરાઈ હતી। આ અંગે રાપરના અગ્રણીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે કચ્છમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નહીં હોવાથી શિક્ષણ કથળી રહ્યું છે, વારંવાર શિક્ષક ઘટના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। કચ્છના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ પોલિસી બહાર પાડવામાં આવી છે। કચ્છમાં પ્રાથમિક શિક્ષક માટે ધોરણ 1 થી 5માં 2500 તેમજ ધોરણ 6 થી 8માં 1600 મળીને કુલ 4100 શિક્ષકોની જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ પોલિસી હેઠળ ભરતી કરવામાં આવશે, જેમાં અન્ય જિલ્લાના ઉમેદવારો પણ જોડાશે અને ભવિષ્યમાં અન્ય પરીક્ષા પાસ કરીને પોતાના વતનમાં પરત જતા રહેશે અને કચ્છમાં ફરીથી શિક્ષક ઘટના પ્રશ્નો સર્જાશે। તેથી કચ્છની સ્થાનિક ભરતીમાં ટેટ 1-2 પાસ ઉમેદવારોને અગ્રતા આપવાની માંગ કરાઈ હતી। તો મિત્રો, આ ન્યૂઝ રિપોર્ટ પરથી આપણે જોઈ શકીએ છીએ કે કચ્છના શિક્ષણ તંત્ર દ્વારા પણ નવા સત્ર પહેલાં આ ભરતી પ્રક્રિયા છે તે જાહેર થઈ જાય અને વહેલી તકે પૂર્ણ થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે સારી બાબત કહી શકાય। તો હવે પછી આ અંગે કોઈ પણ નવી અપડેટ આવશે તો તેનો વિડીયો બનાવી આપને જરૂરથી જણાવીશ। ચેનલ સાથે જોડાયેલા રહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।